નમસ્કાર મિત્રો, તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી. ઓકે, તો અત્યારે જે તમાકુનું જે ચાલે છે સિઝન, જેમાં ઘણા લોકોને પ્રશ્નો હોય છે, જેમ કે વિકાસ ન થવો તમાકુનો, પાનની લંબાઈ ન વધવી, પહોળાઈ ન વધવી, એની થિકનેસ ના થવી, બરાબર. કોકને ચોચડીનો પ્રશ્ન હોય છે, કોકરવટ આવી જવો, તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો આનું એક જોરદાર તમને સમાધાન લઈને આવ્યો છું. તો આપણા જે ખેડૂત મિત્ર છે, શું નામ સાહેબ તમારું? પ્રવીણભાઈ રમણભાઈ પરમાર. ઓકે, તો એમને એક આપણને જે આપણા ખેડૂત છે એમને જોરદાર પરિણામ મળ્યું છે તમાકુની ખેતીની અંદર. તો આપણા જે ખેડૂત મિત્ર છે એમને વાત કરતા પહેલા તમને ખાલી કેવું રિઝલ્ટ બતાવી દઈશું તમાકુમાં. તો તમે ખાલી તમાકુનું પાન બતાવો પહેલું તો એ સાઈડથી, બરાબર. અને એક નહીં, તમે આખા ખેતરમાં પહેલા બતાવી દો. ઓકે, અને ફોન થોડોક આ બાજુ તમે નજીક લાવજો એટલે તમને બતાવું. આ તમે જુઓ પહેલું તો આ પહેલું તો પાન જુઓ, એની ક્વોલિટી, એની લંબાઈ પ્લસ આ એની પહોળાઈ, લગભગ 2 વેતની પહોળાઈ છે. આ પાન છે અને આ પાછળની રગો, બરાબર. કેટલા દિવસની છે એ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. એટલે જોરદાર તમાકુ છે. આ તમે જુઓ, બરાબર. એની ક્વોલિટી પહેલી તો આ એનો રગો પાછળની, અને આ એક નહીં આખા ખેતરમાં તમે બતાવી શકો. એક જોરદાર એમને પરિણામ મળ્યું છે તમાકુની અંદર. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે વાતચીત કરીશું કે કેટલા દિવસની તમાકુ છે ને એમાં શું એમનો ઉપયોગ કરેલો. ઓકે, તો આ તમારું ગામ કયું લાગે? રામનગર. ગામ એમનું લાગે રામનગર, ને તાલુકો આણંદ. તાલુકો લાગે આણંદ, જિલ્લો આણંદ. જિલ્લો આણંદ. આ તમારે કેટલા વીઘાની અંદર તમાકુ? 7 વીઘા. 7 વીઘાની એમને અંદર તમાકુ કરેલી છે. હવે આ જે તમાકુ છે કેટલા દિવસની છે? પહેલા તો 30 દિવસ. ખાલી 30 જ દિવસની તમાકુ છે, બરાબર. આ 30 દિવસની અંદર તમે ખાલી વિકાસ જુઓ. ફરી બતાવજો આ છોડ, બરાબર. 30 દિવસની અંદર તમે ખાલી એનો વિકાસ જુઓ, પાનની લંબાઈ જુઓ, પહોળાઈ જુઓ, અને પ્લસ એની ક્વોલિટી. ઓકે, તો આ તમાકુમાં તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે? અમે આ તમાકુનો પહેલી આ છંટકાવ કરીએ. આ બેનો છંટકાવ કરો છો? ઓકે, પહેલું તો એમને આજે આપણી આ ક્રોપ પરિવર્તન છે, બરાબર. અને બીજી આ પેસ્ટ ઓર્ગો, આ બેનો તમે શું કર્યો? છંટકાવ કર્યો. કેટલી વાર સ્પ્રે કર્યો? અમે 2-3 વાર છંટકાવ કરીએ. ઓકે, 2 વાર આનો સ્પ્રે કર્યો. હા. અને બીજું શું વાપર્યું છે? પછી આ પાણીમાં આ ખાતરમાં વાપર્યું છે. આ શામાં વાપર્યું હતું? આને ખાતરમાં. ઓકે, તો એમના જે ખેડૂત છે એમને આ વસ્તુ શામાં આપ્યું છે? ખાતર ભેગું, એટલે જમીનમાં, ટૂંકમાં આ ભૂમિ પરિવર્તન જમીનમાં આપેલું છે, બરાબર. તો આ 3 વસ્તુનો તમે ઉપયોગ કર્યો. આને વાપર્યા પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું, બરાબર. 30 દિવસની ખાલી તમાકુ છે, ફક્ત ને ફક્ત 30 દિવસની. આ તમે ખાલી તમાકુ જુઓ કે લગભગ 1.5 થી 1.5 ફૂટ જેટલું પાન છે લંબાઈમાં. એની પહોળાઈ તમે જોઈ શકો, 2 વેતની એની ખાલી પહોળાઈ છે, બરાબર. તો એક જોરદાર એમને પરિણામ મળ્યું છે. વાપર્યા પછી તમે ખુશ? બરાબર. તો દવાની તમને થોડીક માહિતી આપી દઈશ. તો પહેલું એમને આપણું આપ્યું છે ક્રોપ પરિવર્તન, જે તમને પાનની ક્વોલિટી જોઈ, એની પહોળાઈ જોઈ, એની લંબાઈ જોઈ, તો એ કામ શું કરે? ક્રોપ પરિવર્તન. બીજું એમને આપ્યું છે પેસ્ટ ઓર્ગો. ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય કે આની પર કોઈ પણ કોકરબાટનો પ્રશ્ન લાગતો હોય, બરાબર, પાનને થોડુંક પહોળાઈમાં લાવવાનું, એને થિકનેસ વધારવાનું, એ પણ કામ આપણું આ પેસ્ટ ઓર્ગો કરતું હોય છે. ઓલ ઇન વન છે, પકડજો. અને બીજું આપણે એમને આપ્યું છે ભૂમિ પરિવર્તન ખાતર, બરાબર. આજે માર્કેટમાંથી આપણે અલગ અલગ ખાતર લાવતા, તમે ડીએપી લાવો, યુરિયા લાવો, બરાબર. પણ જમીનને કે જે કહેવાય ને કે ટોટલ જે જોતી વસ્તુ અંદર મળતી નથી. આપણો જે ભૂમિ પરિવર્તન છે એમાં એનપીકે આવી ગયું, નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, હ્યુમિક, એમિનો, ફોલિક, સિવિલ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ટોટલી બધા તત્વો આમાં આવી ગયા. એટલે આ વસ્તુ તમે જમીનમાં આપો તો 100% રિઝલ્ટ આવે ને આવે. ઓકે, તો તમને 100% રિઝલ્ટ મળી? 100%. બરાબર. તમે કેટલા વર્ષથી આનો ઉપયોગ કરો? અમે 3 વર્ષથી કરીએ. છેલ્લા 3 વર્ષથી ખેડૂત આપણી દવાનો ઉપયોગ કરે છે, બરાબર, તમાકુની અંદર, અને તમને 100% રિઝલ્ટ આમાં મળે છે. ઓકે, તો કહેવાનો મતલબ કે પ્રોડક્ટને સમયસર અને પ્રોપર એની ટેકનિક પ્રમાણે વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટની 100% ગેરંટી અમારી. ઓકે, તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.